સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વાચકોનું ફોર્મ વાયરલ. મેં 25 વર્ષ ટેબલ ખુરચી ગોઠવ્યા, હવે ટિકિટ જોઈ આવી વાત સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કરી. વસંત ખેતાન નામના ભાજપ કાર્યકરે अनोखी ढबे मांगी टिकट. मैं पिछले 25 सालों से पार्टी का भारतीय जनता पार्टी का समर्पित कार्यकर्ता के नाते अपनी जिम्मेदारी निभा रहा हूं। सूरत महानगर पालिका के चुनाव में मैंने वार्ड नंबर 22 से बीजेपी से दावेदारी का फॉर्म भरा है। पार्टी के कार्यक्रमों में दरिया बिछाने से लेके कुर्सियां लगाने, टेबल लगाने के ये सामान्य काम मैंने किए हैं और मैंने फॉर्म में भी वही काम लिखे जो मैंने किए हैं। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટોને લઈ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વાચકોનું ફોર્મ વાયરલ. મેં 25 વર્ષ ટેબલ ખુરચી ગોઠવ્યા, હવે ટિકિટ જોઈ આવી વાત સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કરી. વસંત ખેતાન નામના ભાજપ કાર્યકરે अनोखी ढबे मांगी टिकट. दावेदारी फॉर्मમાં લખ્યું કે मैंने 25 साल टेबल खुर्ची लगाई. સુરતના વોર્ડ નંબર 22 માંથી ટિકિટની કરી માંગ. પક્ષ મને તક આપશે તો હું ચૂંટણી લડીશ. આવી વાત વસંત ખેતાને કરી કે જ્યાં એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. તમામ જગ્યાએ સેન્સ પ્રક્રિયાની અંદર એ લોકો છે તે મોટી માત્રામાં જોવા મળી રહ્યા હતા. એટલે કે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને ટિકિટ કોને આપી તે પણ અત્યારે એક માથાના દુખાવા સમાન બની ગયું છે. કેમ કે ટિકિટ આપવાથી બળવાની પણ શક્યતાઓ છે અને તેની વચ્ચે આ એક અનોખી રીતના એ ટિકિટ વાચુક છે કે જેઓનું એક આ દાવેદારીનું ફોર્મ છે તે પણ વાયરલ થઈ રહ્યું છે ને તેમાં તેમણે લખ્યું છે કે मैंने 25 साल टेबल कुर्सी लगाए, अब मुझे चुनाव लड़ना है, इसलिए मैंने ये दावेदारी है किया है, इसलिए એ ફોર્મ એ વાયરલ કિયા હૈ. અને સાથે જ તેમને જે આ વાત કરી છે એ વાતની અંદર સ્પષ્ટ એવું લખ્યું છે કે 25 વર્ષે મેને ટેબલ ખુરશી લગાયા હૈ. અને આ વાત એમને લખી અને ભારતીય જનતા પાર્ટીના એ સેન્સ પ્રક્રિયા લેવા આવેલા નેતાઓને તેઓએ જ્યારે ફોર્મ જમા કરાવ્યું, આ ફોર્મની અંદર તેઓએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો. ટિકિટ લડવાની તેઓએ ઈચ્છા પણ દર્શાવી. સુરતના વોર્ડ નંબર 22 માંથી તેઓએ ટિકિટ પણ માંગી છે અને ટિકિટ આપશે તો તેઓએ લડવાની ઈચ્છા દર્શાવતા શું કહ્યું આવો તે પણ જોઈએ. मेरा नाम बसंत खेतान है। मैं पिछले 25 सालों से पार्टी का भारतीय जनता पार्टी का समर्पित कार्यकर्ता के नाते अपनी जिम्मेदारी निभा रहा हूं और वार्ड नंबर 22 के सूरत महानगर पालिका के चुनाव में मैंने वार्ड नंबर 22 से बीजेपी से दावेदारी का फॉर्म भरा है। पिछले 25 सालों में मैंने जो काम किया है सामान्य तौर पर हर कार्यकर्ता करता है। मैंने कोई बहुत बड़े काम नहीं किए हैं, लेकिन एक कार्यकर्ता होने के नाते मैंने पार्टी के कार्यक्रमों में दरिया बिछाने से लेके कुर्सियाँ लगाने, टेबल लगाने के ये सामान्य काम मैंने किए हैं। वो काम मैंने फॉर्म के जरिए मैंने अपने पर्यवेक्षकों को मैंने बताने की कोशिश करी है और मैंने फॉर्म में भी वही काम लिखे जो मैंने किए हैं। क्योंकि मैं आरएसएस का स्वयंसेवक हूँ बचपन से, बाल्यकाल से, तो मुझ में ये काम करने की आदतें हैं, ये काम मुझे अच्छे लगते हैं और मैंने सारे काम ये सब दिल से किए हैं। तो और आगे भी मैं ये काम पार्टी के लिए करता रहूँगा। कभी भी कोई भी काम मुझे पार्टी देगी वो पूरी ईमानदारी के साथ मैं निभाऊंगा। वही चीज़ मैंने इस फॉर्म के जरिए अपने पार्टी को बताई है। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.